ગાંધીનગરના કલોલના ભાદોલ સ્થિત કડવા પાટીદાર 42 સમાજ ઉમિયા માતાજી સંસ્થાન ખાતે 12 થી 18 ડિસેમ્બર દરમિયાન શ્રીમદ ભાગવત કથાનો પ્રારંભ થયો છે। ઉમિયા માતા અને ઉમેશ્વર મહાદેવ મંદિરના પાટોત્સવ નિમિત્તે આયોજિત આ કથામાં આર્યના દીદી વ્યાસપીઠ પરથી કથાનું રસપાન કરાવી રહ્યા છે। ભવ્ય પોથી યાત્રા બાદ કથાના બીજા દિવસે શ્રી કૃષ્ણ અને શિવ પાર્વતીના પ્રસંગોનું વર્ણન કરાયું હતું। સંસ્થાના પ્રમુખ અને મંત્રીએ ધાર્મિક ભાવના જગાડવાના હેતુથી આયોજન થયાનું જણાવ્યું હતું કે જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો એકત્રિત થયા હતા। ખરેખર મારે એટલું તો ચોક્કસ કહેવું જોઈએ કે એમાં કોઈ કચાશ નથી અને જે આયોજકો કામ કરી રહ્યા છે જયંતિભાઈ જેવા અને એમની ટીમ એને હું ખરેખર ધન્યવાદ આપું। ભલે મને પ્રમુખ તરીકે એમને મને નિમણૂક કરી છે, મારાથી જે કામ થાય છે એ તો હું કરું છું, પણ છતાં એમને હિંમત પણ આપું છું કે સમાજની અંદર જે સારા કામો પબ્લિક સુધી પહોંચવા જોઈએ એમાં આપણે કોઈ કચાશ ના રહેવી જોઈએ। શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કથા તારીખ 12/12/2025થી તારીખ 18/12/2025 7 દિવસ માટે પૂજ્ય કથાકાર અર્ચના દીદીના મુખે આ કથાનું રસપાન કરવામાં આવશે। એમાં ખરેખર મારે એટલું તો ચોક્કસ કહેવું જોઈએ કે એમાં કોઈ કચાશ નથી અને જે આયોજકો કામ કરી રહ્યા છે જયંતિભાઈ જેવા અને